श्री वल्लभ के मन में जो आऊं, वल्लभ के मन में जो आऊं, अरे तो मैं फूली फूली अंगन समाऊं। हे नाना हे नाना वल्लभ नाम यगाद है, जहां तहां मत मोल। जो वल्लभ हरि ग्राह मिले, अरे ताके आगे श्री श्री वल्लभ मम प्राणपति, श्री श्री वल्लभ मम प्राणपति, श्री विठ्ठल निजनाथ, सत्य रूप धर धरनी पे स्वजन कियो है सनाथ रे, स्वजन कियो है सनाथ। तो ऐसी कृपा कौन करे, आ गुरु बिना, ए गुरु बिना, गुरु बिना ऐसी कृपा कौन करे। आचार्य चरण महाप्रभु जेवा समर्थ गुरु जो આપણને મહિલા તો કેટલાય જન્મોના પુણ્ય ફલિત થાય ને ત્યારે આવા ગુરુની પ્રાપ્તિ થાય। વલ્લભ કોલ ના સેવક થવું એ મહાભાગ્ય છે। બાકી તો અટાણે ગુરુ કેટલાય નીકળ્યા હે, 5-15 દી ના થાય તો પાછા ન્યૂઝમાં આવે। એવા ગુરુની સમર્થ ગુરુની વાત છે। ऐसी कृपा कौन करे, आ गुरु बिना, अरे ऐसी कृपा कौन करे।
જો બધાય પુષ્ટિ જીવ છીએ, વલ્લભના સેવક છીએ, પણ ઘણા અમને કહેતા પૂછતા હોય એ વૈષ્ણવ વલ્લભ હરિગુરુ અને વૈષ્ણવ આ ત્રણેય સ્વરૂપ કૃપા કરે તો ખબર કેવી રીતે પડે? એનું કઈ નિશાન ખરું કૃપા કરે અને આપણને ખ્યાલ આવી જાય એવું કઈ નિશાન ખરું? હવે આમાં સાબિતી એને શું આપવી? મેં હમણાં એને કીધું આપણે 3-4 વર્ષ થયા કોરોનાનો મહાકાળ આવ્યો. આ મહાકાલ પેલા ઘણા અમને કહેતા હોય કે ભાઈ આ ભક્તિ કરવી ના તબલા વગાડવાની બધા કે આ તમારું નવરી બજાર હોય એનું કામ છે, અમે ધંધામાંથી ફ્રી ના થાય, અમને નવરાઈ નથી. પ્રભુએ એની વિનંતી સાંભળી, 2 મહિના ઘરમાં કોઈ દીધા હાવ નવરા. પણ કેટલાય જપ પાઠ કર્યા કયો? હા, ચા બનાવતા નથી આવડતી એને રોટલી ભાખરી આવડી ગઈ. બોલો ભાઈઓ અને અમુક તો રાઈના દાણા ગણતા હતા કે 1 કિલામાં કેટલી રાઈ આવે. પણ જપ પાઠ કર્યા ને છતાંય આવા મહાકાલમાંથી બધાઈને ઉગાડ્યા અને અત્યારે આ બધા એકત્ર થઈને આનંદ કરીએ છીએ ને એ એમની કૃપા જ છે. કઈ કૃપાની માટે સિંગડા ના હોય. એ માલા ઓલા બેનો કેમ ભાગ્યા? આવજો કાલ પાછા. પૌસા કરને ડૂબતા હે પૌસા કરને પૌસા બરસા કરને ડૂબતા હે
તમારા જય જયકાર કરે જ છે, પણ આ તમારી માહિતી જ આખી આખી એવી છે, આની કોઈની કદર જ ના કરી છે. કારણ કે અમારે તો રોજ નું થયું છે ને, રોજ કોકના ઘરની ભાખરી ખાઈ. આથી ઘણી જગ્યાએ જાય ને ત્યાં બેનો કહેતા હોય કે અમારે છે ને તમારા ભાઈ હાવ ઘોડા. ત્યાં જાય ને બધાના ઘોડા થઈ છે. મેં કીધું સાચી વાત છે બેન તમારી. એ કે તમને અનુભવ થયો લાગે, કે અનુભવ નહીં, બીજાના ઘોડા હતા એટલે તમને લઈ આવ્યા. एक क्षण में उधार करे, क्षण में આ પાપણનો પલકારો થાય ને, ખાલી પલકારામાં જીવનો ઉધાર કરે. આવું સામ્રાજ્ય આપણા ગુરુનું. એ क्षण में उधाર करे, वल्लभ को जाने नहीं, अरे विठल को पहचाने नहीं, वल्लभ को जाने नहीं, विठल पहचाने नहीं, अरे गुरु गुण गाने नहीं, तो देह क्यों धरायो. आवो गुणाभाई, ए गुणाभाई. ये वल्लभ को जाने नहीं, विठल पिछाने नहीं, गुरु गुण गाने नहीं, जो धरायो है. प्रेम की पिछान नहीं, हो ये प्रेम की पिछान नहीं ने राधा भर में ध्यान नहीं. प्रेम की पिछान नहीं, राधा वर में ध्यान नहीं, अरे स्नेह की कोई सुख शान नहीं, अरे तो काहे यहाँ आयो है. कहे व्रत रत्न
આવો પુષ્ટિ રત્ન પાયો નહીં, એક પુષ્ટિ રત્ન પાયો નહીં, અરે તો કાહે તું કમાયો નહીં. જોકે આ વેલેન્જા વૈષ્ણવ સમાજનું સંગઠન જોઈને આજે ખૂબ આનંદ થાય છે. કારણ કે જે કાર્ય માટે એકત્ર થયા છે નંદાલયનું નવનિર્માણ, અને ઈ નંદાલય ભગવાનની નિકુંજ છે, અને જે નિકુંજની અંદર નિકુંજ નાયક બિરાજે છે ઈ સ્વરૂપ છે ને આ વિસ્તારના ઉદાહરણ સ્વરૂપ કહેવાય. આખા વેલેન્જા ઉપર કૃપા દ્રષ્ટિ એમની રહી, અને આપણી માથે જે સ્વરૂપ બિરાજે છે એ કેવલ આપણા ઉદાહરણ છે, અને કે ઈ આપણી કુંજમાં બિરાજે છે. ગમે એટલી મહેનત કરો ને લોકિંગમાં પણ ભેગું થાય નહીં. કેમ? અરે આવો પુષ્ટિ રત્ન પાયો નહીં, એ પુષ્ટિ રત્ન પાયો નહીં, પાયો પુષ્ટિ રત્ન પાયો નહીં, અરે તો કાહે તું કમાયો